ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12ની અંદર આપણે યુનિટ 5માં રીડ 2નો આજે અભ્યાસ કરીશું. આ પહેલાં આપણે યુનિટ 5ની અંદર રીડ 1નો આપણે અભ્યાસ કર્યો, જે 8 વાળો જે લેસન હતો તે. અને હવે રીડ 2ની અંદર જે પોયમ છે, નો મેન આર ફોરેન, એટલે કે કોઈ માણસ વિદેશી નથી. બરાબર, આજે આપણે એનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. કે ભાઈ રિમેમ્બર એટલે કે ભાઈ યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ કે કોઈ પણ વ્યક્તિ અજાણ્યો નથી, નો કન્ટ્રી ઇઝ ફોરેન અને કોઈ પણ દેશ વિદેશ નથી. બરાબર, એટલે અહીંયા શું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ અજાણ્યો નથી, મીન્સ કે બધા એક જ છે. ઓકે, આ જે ટાઇટલ છે આપણે પોએમનો કે નો મેન આર ફોરેન, એનો અર્થ પણ શું થાય છે કે કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી, બધા એક જ છે. બરાબર, આપણે સંસ્કૃતની અંદર એક જે પંક્તિ છે કે એક લાઈન છે કે ભાઈ વસુધૈવ કુટુંબકમ, કે ભાઈ આખી વસુધૈવ એટલે કે આખી જે વસુંધરા છે, આખી પૃથ્વી જે છે તે આખું એક કુટુંબ જ છે. બસ એ જ વાતનો મેસેજ જે છે એ આપણને આ પોએમમાં આપવામાં આવી રહ્યો છે. ઓકે, તો જો રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન, કે ભાઈ યાદ રાખજો કે કોઈ વ્યક્તિ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશ નથી. બેનીથ ઓલ યુનિફોર્મ, કે ભાઈ અલગ અલગ યુનિફોર્મની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ, કે એક વ્યક્તિનું જે શરીર જે છે, બોડી જે છે તે શ્વાસ લે છે. બ્રીથ એટલે શ્વાસ લેવો થાય. લાઈક અવર્સ, આપણી જેમ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપન, કે ભાઈ આપણી જેમ જ આપણા ભાઈઓ જે છે, બરાબર, તે પણ આ ધરતી પર ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, કે ભાઈ આપણા જેવી પૃથ્વી પર. ઇન વિચ વી શેલ લાય, કે જે પર આપણે રહીએ છીએ, અસ્તિત્વ ધરાવીએ છીએ. આમ લાય જે શબ્દ છે, લાય એટલે જૂઠું બોલવું પણ થાય કે પડ્યા રહેવું પણ થાય, પણ અહીંયા શું અર્થ છે કે જે પૃથ્વી પર આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ ત્યાં જ બીજા આપણા ભાઈઓ જે છે એ પણ આ જ જમીન પર રહે છે, આ જ જમીન પર ચાલે છે. They too aware of sun and air and water. તેમને પણ આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી અને પાણીથી જ જીવન જીવે છે. બરાબર, એ લોકો પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને જે પાણી છે એનાથી તેઓ જીવન જીવતા હોય છે. એટલે એમના માટે પણ એ જીવવા માટે એ જરૂરી છે જ. પછી જો આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, કે તેમને પીસફુલ હાર્વેસ્ટ એટલે શું થાય કે શાંતિપૂર્વક જ એમને જે ફસલનું સિંચન તેઓ કરતા હોય છે. બરાબર, હાર્વેસ્ટ એટલે જે લણણી કરવામાં આવે છે તે, એને હાર્વેસ્ટિંગ કહેવાય. મીન્સ કે કોઈ ખેતરની અંદર પાક ઉત્પાદન થઈ ગયો હોય ત્યાર પછી એને ઉતારવામાં આવે એને હાર્વેસ્ટિંગ કહેવાય. બરાબર, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, અને તેઓ પણ યુદ્ધને કારણે જે ભૂખ્યા રહ્યા હોય શિયાળામાં, ઠંડા શિયાળાની અંદર લાંબો સમય સુધી જેઓ ભૂખ્યા રહ્યા હોય તેમને જ, બરાબર, કે ભાઈ લણણીથી તૈયાર થયેલો પાક જે છે તે ફેડ એટલે ખવડાવવામાં આવે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, કે તેઓના હાથો જે છે તે હાથ જે છે તે આપણા જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને એમની જે હાથની રેખાઓ જે છે તે આપણી જેમ જ એ લોકો વાંચી શકે છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, અને એમની જે લેબર છે, એમને જે અથાગ મહેનત કરવી પડે છે એ પણ આપણા જેવી જ તેઓ કરે છે, એ કંઈ આપણાથી અલગ હોતી નથી. બરાબર, કે આપણે આપણું જીવન સારું કરવા માટે આપણે જે અલગ અલગ પ્રકારની મહેનત કરતા હોઈએ છીએ, તો એમને પણ એ જ પ્રકારની મહેનત કરવી પડતી હોય છે. રિમેમ્બર, દે હેવ આઈઝ લાઈક અવર્સ ડેટ વેક, કે રિમેમ્બર યાદ રાખજો કે ભાઈ દે હેવ આઈઝ તેમની એવી આંખો છે, લાઈક અવર્સ આપણી જેમ જ, ડેટ વેક કે જે આજે પણ જાગતી હોય છે, ઓર સ્લીપ કાં તો સૂઈ જાય છે. એન્ડ સ્ટ્રેન્થ ડેટ કેન બી વોન, અને એ સ્ટ્રેન્થ એટલે તાકાત
બરાબર, કે જેને પણ જીતી શકાય છે બાય લવ. કેવી રીતે જીતી શકાય છે? પ્રેમ દ્વારા. બરાબર, એટલે દુનિયાની કોઈ પણ મોટી તાકાત હોય એને આપણે પ્રેમ દ્વારા જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, અને દરેક જમીનની અંદર લાઈફ કેવી છે? કોમન છે. ધેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જે દરેક જણ જેને રિકોગ્નાઇઝ કરી શકે છે, ઓળખી શકે છે, એન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી શકે છે. લેટ અસ રિમેમ્બર, કે ભાઈ ચાલો આપણે યાદ રાખીએ. વેનેવર વી આર ટોલ્ડ, કે જ્યારે પણ અમને કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, કે આપણે આપણા ભાઈઓને નફરત કરો, ઇટ ઇઝ અવર સેલ્સ, તો આપણે આપણી પોતાની જાતને નફરત કરીશું. બરાબર, એ બીજાને નહીં પણ આપણે પોતાને જ જાણે નફરત કરી રહ્યા છે, ધિક્કારી રહ્યા છે. ડેટ વી શેલ ડિસ્પોઝિસ, કે જે આપણે શું કરીએ છીએ? ડિસ્પોઝિસ એટલે કે એમનો અધિકાર છીનવી લઈએ છીએ. બીટ્રે કરો એટલે દગો દેવો. અને પછી શું લખ્યું છે? કોડેમોન. કોડેમોન એટલે શું થાય? વખોડવું, કે જેને આપણે વખોડીએ છીએ. વખોડી એટલે એની રીતે બુરાઈ કરીએ છીએ. રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, કે ભાઈ આપણે કે જેમની સામે જ આપણે હાથ ઉગામીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ડેટ વી ડિફાઇલ, કે આ હ્યુમન અર્થ જ છે. બરાબર, કે ભાઈ આપણા મનુષ્યની જ આ પૃથ્વી છે કે જેને આપણે એક રીતે ડિફાઇલ કરી રહ્યા છે. ડિફાઇલ કરવું એટલે શું કરવું? ગંદુ કરવું, દૂષિત કરવું. અવર હેલ્સ ઓફ ફાયર, બરાબર, અવર હેલ્સ ઓફ ફાયર, આપણી નર્કની જાણે આગ. એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ, અને ડસ્ટ જે છે, ધૂળ જે છે, તે ઇનોસન્સ, નિર્દય જે છે, બરાબર, ઇનોસન્સ એટલે જે નિર્દોષ લોકો જે છે એને શું કરે છે? આઉટરેજ કરે છે, એટલે એનું ઉલ્લંઘન કરે છે, એને વખોડે છે. ઓફ એર ડેટ ઇઝ એવરીવેર અવર ઓન, બરાબર, કે ભાઈ દરેક જગ્યાએ જે હવા જે છે તે આપણે બધી જ જગ્યાએ એ હવા આપણી જ છે. રિમેમ્બર નો મેન આર ફોરેન, કે ભાઈ યાદ રાખજો કોઈ પણ મનુષ્ય ફોરેન એટલે કે વિદેશી નથી. નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ, કોઈ પણ દેશ જે છે તે વિદેશ નથી. ઓકે, એટલે આપણે જનરલી એવાની અંદર સમજ્યા કે બસ મેં તમને કહ્યું તે પ્રમાણે કે ભાઈ આખું વિશ્વ જે છે તે એક કુટુંબ સમાન છે, એટલી જ વસ્તુ આની અંદર શીખવાની છે. ઓકે, તો ચાલો આપણે ફરી એકવાર આ પોએમ થોડીક સમજી લઈએ તો આપણે વધારે ખ્યાલ આવે. જુઓ, પહેલાં તો ટાઇટલ જે છે પોએમનું તે શું છે કે નો મેન આર ફોરેન, કે ભાઈ કોઈ પણ દેશ જે છે તે વિદેશ નથી. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન, યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ અજાણ્યો નથી અને કોઈ પણ વિદેશ જે છે દેશ જે છે તે વિદેશ નથી. બેનીથ ઓલ યુનિફોર્મ્સ, યુનિફોર્મની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ, બરાબર, એક સિંગલ બોડી જે છે માનવ શરીર જે છે તે બ્રીથ કરે છે, શ્વાસ લે છે, એટલે દરેક મનુષ્ય માટે આવા સરખું જ હોય છે. લાઈક અવર્સ, આપણી જેમ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, એ જમીન કે જેની પર આપણા ભાઈઓ ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, આપણા જેવી જ પૃથ્વી છે આ પણ. ઇન વિચ વી ઓલ શેલ લાય, કે જેની પર આપણે બધા જે છે તે લાય એટલે અસ્તિત્વ ધરાવીએ છીએ. ધે ટુ અવેર ઓફ સન, એર એન્ડ વોટર, કે ભાઈ તેમને પણ સૂર્ય, હવા અને પાણીની એટલી જ જરૂરિયાત છે જેટલી આપણને છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટિસ, બાય વોર્સ લોંગ વિન્ટર્સ સ્ટ્રાઉડ, કે ભાઈ યુદ્ધમાં, શિયાળામાં થયેલા યુદ્ધને કારણે ભૂખમરો જેમને વેઠ્યો છે તેમને શાંતિપૂર્વક ફાઈડ એટલે કે ખવડાવવામાં આવે છે. બરાબર, આપણી જેમ જ તેમને પણ ખવડાવવામાં આવતું હોય છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેમના હાથ આપણી જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને એમની હાથ રેખાઓ જે છે તે પણ આપણી જેમ જ વાંચી શકાય છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, બરાબર, કે ભાઈ એમને જે મહેનત કરવી પડે છે તે કંઈ આપણાથી અલગ હોતી નથી. મીન્સ કે આપણને જેટલી મહેનત કરવી પડશે એટલી જ તેમને પણ મહેનત કરવી પડતી હોય છે. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર ડેટ વેક, રિમેમ્બર એટલે કે યાદ રાખજો. દે હેવ આઈઝ લાઈક અવર્સ, તેમને પણ આપણા જેવી જ આંખો છે. ડેટ વેક ઓર સ્લીપ, કે જે જાગે છે અથવા તો સૂએ છે.
and strength that can be won by love, and strength that can be won by love, અને એ જે તાકાત છે એને પ્રેમ દ્વારા જીતી શકાય છે. ઓકે, ઇન એવરી લેન્ડ, દરેક જમીનની અંદર, દરેક દેશમાં, ઇઝ કોમન લાઈફ, દરેક જગ્યાએ લાઈફ કેવી છે? એકદમ કોમન છે. ડેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જે દરેક જણ શું કરી શકે છે? રિકોગ્નાઇઝ કરી શકે છે, ઓળખી શકે છે, એન્ડ અન્ડરસ્ટેન્ડ, અને સમજી શકે છે. લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ. વેનેવર વી આર ટોલ્ડ, કે જ્યારે પણ આપણને કહેવામાં આવે, શું કહેવામાં આવે? ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને નફરત કરવાનું કહેવામાં આવે, કે ભાઈ તમે આ વ્યક્તિ નથી સારી, એની આપણી સામે બુરાઈ કરવામાં આવે, ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે ઇટ ઇઝ અવર સેલ્સ, કે ભાઈ આપણે બીજા કોઈને નફરત નથી કરી રહ્યા, આપણે પોતાને જ નફરત કરી રહ્યા છીએ. ડેટ વી શેલ ડિસ્પોઝિસ બીટ્રે એન્ડ કોન્ડેમન, કે જે આપણે પોતાની જાતને જ આપણે અધિકાર આપણો છીનવી રહ્યા છે, બરાબર, કે ભાઈ આપણે બીટ્રે કરવું એટલે દગો દઈ રહ્યા છે, કાં તો પછી કોન્ડેમન એટલે વખોડી રહ્યા છે, બરાબર, કે ભાઈ કારણ કે એ ભાઈ પણ આપણા જ છે ને આપણે પોતાના જ કહેવાય એમ. રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, કે ભાઈ યાદ રાખજો, આપણે કે જેમણે એકબીજાની સામે હાથ ઉઠાવ્યો છે, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ડેટ વી ડિફાઇલ, કે આ હ્યુમન અર્થ જ છે, આ પૃથ્વી જ છે કે જેને આપણે ડિફાઇલ કરી રહ્યા છે, દૂષિત કરી રહ્યા છે, બરાબર, કે ભાઈ આપણે ઘરને આપણા જે પૃથ્વી જે કહેવાય તે શું કહેવાય? આપણું ઘર જ કહેવાય, અને આપણે આપણી પૃથ્વીને, આપણા ઘરને જ આપણે બગાડી રહ્યા છે, ગંદી કરી રહ્યા છે. Our hells of fire and dust outrage the innocence. Our hells of fire, કે ભાઈ આપણે નર્કની જે આગ જે છે તે, એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ, અને ડસ્ટ એટલે ધૂળ જે છે તે નિર્દોષોને શું કરે છે? આઉટરેજ કરે છે, હિંસક બનાવે છે, એના પ્રત્યે હિંસા કરે છે. ઓફ એર ડેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે આજુબાજુ જે હવા જે છે તે બધી જ હવા આપણી પોતાની છે. રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ, યાદ રાખજો કોઈ પણ મનુષ્ય જે છે તે વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ, અને કોઈ પણ દેશ જે છે તે અજાણ્યો નથી. ઓકે, તો તમને આ પોએમમાં ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે, બરાબર, અને વિદ્યાર્થી મિત્રો ખરેખર પોએમ્સ જે છે તે ખાસ તમે વ્યવસ્થિત રીતે સમજજો. મેં તમને આગળ પણ ઘણીવાર કહ્યું છે કે એની અંદરથી જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે સ્ટાન્ઝાના, તે ખરેખર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને જે 5 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે તે આપણને શું છે કે ભાઈ એ કમ્પલસરી આપણને આવડતા હોવા જોઈએ, પણ આપણે ક્યારે લખી શકીએ કે આપણે પોએમ બરાબર સમજી હોય અને એના ક્વેશ્ચન આન્સરની આપણે પ્રેક્ટિસ પણ કરી હોય, તો જ આપણે એ રીતે સારી રીતે એ વસ્તુને સોલ્વ કરી શકીએ તેમ છે. હવે જો એની આપણે શબ્દો જોઈએ. બેનીથ એટલે કે અંડર અથવા તો બિલો, બરાબર, એટલે કે નીચે. હાર્વેસ્ટ એટલે પ્રોડ્યુસ કરવું, ઓર ફ્રૂટ રેજ, બરાબર, કે ભાઈ ઉત્પાદન કરવું એમ. પછી સ્ટાર્વડ એટલે સફરિંગ, પીડાવું, ભૂખે મરવું, બરાબર, સ્ટાર્વિંગ એટલે ભૂખે મરવું પણ થાય. પછી રિકોગ્નાઇઝ એટલે ઓળખવું, આઈડેન્ટિફાઈ સમબડી. ડિસ્પોઝિસ એટલે ડિપ્રાઇવ કરવું એટલે અધિકાર છીનવવો. પછી બીટ્રે એટલે બી ડિસઓયલ, બરાબર, એટલે કે દગો દેવો, વફાદાર ન રહેવું. આ જે લોયલ શબ્દ છે એટલે વફાદાર રહેવું, બરાબર, પણ ડિસલોયલ એટલે વફાદાર ન રહેવું. પછી કોન્ડેમન એટલે શું થાય? ક્રિટિસાઇઝ કરવું અને વખોડવું, એને એક રીતે ટીકા કરવી. ત્યાર પછી ડિફાઇલ એટલે સ્પોઇલ અથવા તો ટેન્ટ. સ્પોઇલ એટલે ગંદુ કરવું થાય, બરાબર, અને ટેન્ટ એટલે પણ ગંદુ કરવું, મીન્સ કે દૂષિત કરવું. ઓકે, અને આઉટરેજ એટલે વાયોલેટ એટલે હિંસક કરવું. આપણે જાણીએ કે ભાઈ વાયોલન્સ એટલે શું થાય? હિંસા થાય છે. એ જ રીતે વાયોલેટ એટલે હિંસક બનાવવું થાય છે, બરાબર. તો આ શબ્દો તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. ખૂબ જ ઇઝી એવી પોએમ છે. થોડીક તમે ધ્યાન આપો તો ચોક્કસ તમને એની અંદર ખ્યાલ આવી જશે, પણ ખાસ હું કહું તમને કે વ્યવસ્થિત એક એક વર્ડ, એક લાઈન એની સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એના આધારે જ તમને ક્વેશ્ચન આન્સર જે છે તે બનાવતા આવડવા જોઈએ, અને એ જ તમને પૂછાશે, બરાબર. કારણ કે આપણે શું કરીએ છીએ, ઘણીવાર આપણે ઓવર કોન્ફિડન્સમાં કે હા ભાઈ આ તો સવાલ જવાબ છે ને, એ તો મને આવડે જ છે, પણ ઘણીવાર પરીક્ષામાં એવા ક્વેશ્ચન્સ પૂછાઈ જતા હોય છે
કે જેના માટે આપણે પછી પાછળથી પસ્તાઈએ છીએ કે ના યાર આ મેં થોડીક પ્રેક્ટિસ કરી હોત તો વધારે સારું થાય. ઓકે, તો ખાસ પોએમ બરાબર ધ્યાનથી સમજજો, બરાબર, અને એની તૈયારી કરજો.